અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો હવે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. હું અને અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાની જૂટવીને પાછી આવી આવી. ચાલો તો મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને ઝૂંટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈ અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરજો.
અરે દેવો, તમે આવા ને આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. તમે અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વટ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે, એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. ચાલો મેરુ પર્વત પર આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે. અરે નારદ, તું ખોટું બોલેસ. અરે ઈ રે મેરું પર્વત ઉપર. અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને અરે પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે અને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. શક્તિ ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખ્યા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ.
અરે રાક્ષસ, તું મને શા માટે રંજાડેસ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો મને મારી ચામુંડમાં બતાવશે. તને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લે આ મારું બીજું. લાવ, આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાથ પિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાથ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે. આ સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. મારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અને સજીવન કરવાનું કારણ એટલું કે દેવે હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ હારુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપી દઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા,
આમ જો સવાર પડી ગઈ, તારે પોઠિયો ચડાવવા ન જાઉં? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં, પણ જાતા પહેલા મારી પાંચેય બહેનોને બોલાવતી જાઉં.
મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જાઉં. અરે ભાઈ, આ તો શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. જી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે, હવે તો મને ઘરે જવા દ્યો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો, દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે, અરે મને જવા દ્યો, કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો, સાંજ પડી ગઈ, વાળું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો, પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું, આજ પોટીઓ ચારવા નહીં જાઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે, પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાઓ ખરો, પણ એક શરતે. હા, અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકર મને આપો તો. અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી, પણ અમીનો કૂપો અને ભસ્મ કંકર મારા માથે નાખી દો અને અમીનો કૂપો પી અને ઉમરિયા દૈતનો રાક્ષસ થઈ જાઉં. કેટલા વાગ્યા? કરોડ દેવીને જે ખબર નથી, તો ચાલ હવે જીરણિયા તલાવે જવું અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું.
આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરોડો પોઠિયો ચારવા ગયો, હજી કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલોડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અમીનો કૂપ આપી દીધો, ભસ્મ કણકણ માથે ચડાયું. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાગ એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, કઈ કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. પરોપરમાં ચામુંડા સુતા છે, તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. બોલાવવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના બેટે 33 કરોડ દેવા તો હાલે મારું ડમરું. અને માં ચામુંડાને જગાડવા જા, પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ. ત્યારે અવળું ફરી લેજો. અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે, જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રામાં સુતાશે, એને જરૂર હું જગાડીશ.
અને સજીવન કરવાનું કાર પરમાં ચામુંડા સુતા પરમાં ચામ એનું તેનું તારા ખોડીએ જો ચોટીલાનું ધર્મ રમતું હોય કે તારા ખોડીએ જો ચોટીલાનું ધર્મ રમતું હોય ખમા કહેતા પાછી પડે હે બાપ તો તારા ખોડીએ ચોટીલાની ચાલુ ન હોય બાપ પૃથ્વીમાંથી અંડરત થઈ ગયો છે માં એટલા એમ વાત છે અમારી આ રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે પૃથ્વી પર એને મચાવેલા આતંકનો
હું પળમાં અંત કરીશ. અમર્યા રાક્ષસનો પાપનો ઘડો. ચાલ તું આગળ ને હું પાછળ. અમર્યા દત્ત રાક્ષસને ચટણીમાં ચોળી નાખું. રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીને મારા મૂછના મોળેથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમર્યા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી બહેનોની મદદથી તારો સંહાર. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં.
પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. તેત્રીસ કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી. દાસ કે શિવ ઉપર દયા કરી મારે, દાસ કે શિવ
એક સમય મારી 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 મેં કેવું કે જાઓ જાઓ મંદિરમાં એને મારા પાછા કરો ને તો મારા પાછા નો કરાય કે મારા પાછા કરો જો મારા પાછા કરવા જાય અરે મારા તો શું બાળવાનો ધૂળ ને એ તો પૂરબાઈ કરી દીધા હવે વાગી જાય જાંજુડી જાંપડીને બાંધી રે માં જાંજુડી જાંપડીને બાંધી રે માં તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરતામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. રાક્ષસ, જોયું? તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાર બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.
તન વેદનાની વાત કરું. જાણી વડવા વાલજી બાપાની વારે તુયારી. ઓ ખમા ખમા ગઈ લાજમાં તેરાકી ઘૂંટમાં તું તો પૂજાણી. મનની વાતમાં મેલડી જાણે ખરા ટાણી આવી મને મુખે તારું નામ લેતો કોઈને ના થાય કેતો મુખે વેદનાની વાત કેતો ફૂલબાયની મેલડી તને વેદનાની વાત કેતો. લડુ મોકડીને હાથે ત્રિશુલ વાળી. ઓ દુઃખને ભાંગીને માં સુખ તે દીધું એના બદલામાં તેમાં કાંઈ ના લીધું. ઓ રૂપલા ભુવાના લેખ મળ્યા ભૂડમાં પ્રગટ પૂજાણી. ઓ ગુણલા તારો રૂપલો ગાતો લાજમાં તે રાખી. ગુણલા તારો રૂપલો ગાતો લાજમાં તે રાખી. ફૂલબાઈની મેલડી તન વેદનાની વાત કરી. ઓ હૈયાની વાત મારી લીમડા વાડી તે ધન્યવાદ.